હવે તમારી સામે જ દાખલો છે અત્યારે જે સુરતમાં થઈ રહ્યું છે એ અન્ય સમાજને જ અન્યાય થયો છે. અમે એની માટે જ લડી રહ્યા છીએ કે આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે. જે ભાજપ જે રીતે આ સુરતમાં કર્યું એ યોગ્ય છે? બિચારા સુરતવાસીઓ માટે નોટાનો બી અધિકાર છીનવાઈ ગયો. એ હવે વોટ બી નહીં આપી શકે, એમની રજૂઆત બી નહીં કરી શકે. તો આ જ વસ્તુ અમે સમજાવવા માંગીએ છીએ કે લોકશાહીનું હનન અટકાવવા માટે થઈને ક્ષત્રિયોનો સાથ આપો. અને એની માટે અમે સર્વ સમાજને વિનંતી કરીએ છીએ, સર્વ સમાજના બહેનોને વિનંતી કરીએ છીએ, સર્વ સમાજને વિનંતી કરીએ છીએ કે ક્ષત્રિયોએ જે આંદોલન કર્યું છે એ એકલું ભાજપ વિરોધી નથી. ક્ષત્રિયોએ જે આંદોલન કર્યું છે ધર્મને બચાવવા માટે થઈને કર્યું છે. હિન્દુત્વ તો પહેલેથી હતું. ભાજપ એવું કહેતો હોય કે અમે આયા અને હિન્દુત્વ આવ્યું, તો એ વાત ખોટી છે. જ્યારથી ભારત છે ત્યારથી હિન્દુત્વ છે અને એ હિન્દુત્વને ટકાવવાળા ક્ષત્રિયો છે. જ્યારે ક્ષત્રિયોએ યુદ્ધ કર્યા ત્યારે અત્યારે તમે હિન્દુત્વની વાતો કરી શકો છો. તો આ જે સુરતનો જે દાખલો છે એ ઉપરથી સર્વ સમાજે બહુ